નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિલોગમાં. મિત્રો, અત્યારે આપણે દ્વારકા પહોંચી ગયા છે અને આ સામે દેખાય છે એ દ્વારકાનો મોક્ષ દ્વાર છે. આપણે મોક્ષ દ્વારની અંદર પ્રવેશ કરીને મંદિર તરફ આપણે જઈએ. સામે દેખાય એ દ્વારકાધીશનું મંદિર છે. જો ધજા દેખાય, બાજુમાં જે પાણી દેખાય એ ગોમતી ઘાટનું, ગોમતી નદીનું પાણી છે. એ ગોમતી નદી છે. તો મિત્રો, અત્યારે કોઈ ધજા બદલાવા આવેલા છે. અત્યારે મંદિરના ગુંબજ ઉપર ચડીને ધજા બદલાવે છે. કોઈની માનતાની ધજા એ છે ખબર નહીં, હવે કોને હોય. અત્યારે ધજા બદલાય છે, કોઈ ધજા બદલાવી રહ્યું છે. ऑटो मिलेगा बेट द्वारका के लिए, स्टेरिंग ऑटो बड़े बेट। मस्त चला आने का नहीं हुआ है ना, तो ऐसे तो खावा पड़ता ना। જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. આ તમે શેનું વેચાણ કરો છો? શંખ ને એવું બધું? બધું ઘણી બધી વસ્તુ તમે વેચતા લાગો છો. આ બાજુ અરીસા છે, જો અલગ અલગ ડિઝાઇનના બધા અરીસા છે. સામે બધા પોટ છે. સરસ. આમાં પંચજન્ય શંખ રાખો તમે, જે કૃષ્ણ ભગવાન, કૃષ્ણ ભગવાન જે રાખતા એ પંચજન્ય ને, એ નથી રાખતા ને તમે? પછી આ બધી વેરાયટી છે, આ બધી વિષ્ણુ શંખ છે, ગરુડ શંખ છે, બધા અલગ અલગ. આ વિષ્ણુ શંખ મિનિમમ કયા ભાવની રેન્જ છે બધે? 1000 રૂપિયાથી ચાલુ. 1000 રૂપિયા ચાલુ થાય. પછી જે મેક્સિમમ 25,000 સુધી. 25,000 સુધી. તો એમાં સારામાં સારો શંખ કયો? સારામાં સારો વાગવામાં આ બધા સારા જ છે, પણ હાઈ ક્વોલિટીનો ઇઝીલી વાગી જાય તો પછી એટલા મોટા લેતા જાવ એટલે નિરાળ વાગતા જાય અને અવાજ એવો સારો. આપણે જે આ કૃષ્ણ ભગવાન રાખતા પંચજન્ય એ શંખ આપણે જોઈતો હોય તો મળે ખરો અહીંયા ક્યાંય દ્વારકામાં? હા, મળી જાય. બરાબર. તમે નહીં રાખતા એમ ને? અમે રાખીએ છીએ પણ એનો સ્ટોક ખાલી રહે છે. તો એ શંખને આપણે ઓળખવો કઈ રીતના? આપણા હાથમાં આવે તો આપણે ખબર કેમ પડે કે આ પંચજન્ય શંખ છે એમ? પંચજન્ય શંખ હોય ને એને છે ને અહીંથી છે ને આમ કાંટાવાળી આવી રીતના આમ ઉપસેલો હોય. એને આમ કાંટા ના કાંટા નીકળે ને એ પંચમુખી હોય. ઓલા પંચજન્ય હોય છે ને અહીંથી આમ આ પોલીસ વાળો છે એટલે આમાં શક્ય હે, પણ આવી રીતના નીકળેલા આવે છે. બરાબર. એ પંચજન્ય આપણને કઈ રેન્જમાં મળે? કેટલા સુધી આપણને મળે? પંચજન્ય અંદાજે કેટલા સુધીમાં મળી જાય? શંખની ક્વોલિટીના હિસાબે ભાવ લાગતા છે, નક્કી ના કરે. અમારી દુકાનમાં આવતા તો 600 રૂપિયા રેન્જથી ચાલુ લગાડો. નાના મોટા સુધી. આ બધી જો અલગ અલગ બૈરાઓને લગતી કટલરીની દુકાન છે બધી. અહીંયા બંગડીઓ ને આ તેમ બધું કટલરીનો સામાન, ભગવાનના ફોટા, મૂર્તિઓ ને એવું બધું. પછી ઉપર આ કપડાની દુકાન છે, રેડીમેડ કપડાની. ત્યાં અહીંયા બધી સાડી, ડ્રેસ ને એવું બધું. ત્યાં પર્સ ને એવું બધું. શું વેચો છો ભાઈ તમે? છાશ માખણ વાળી? હે, પ્યોર માખણ વાળી? આ તો બહુ ઘાટી, ઘોરવા જેવી લાગે છે. બરાબર. હા, એ તો હું ટેસ્ટ કરીશ. પણ આ તમે તમારા ઘરનું દુજાણું છે? ઘરે કે વેચાતું લઈને વેચો? ઘરની ભેહું એમ? બરાબર. તમારું કયું ગામ તમારું? દ્વારકા.
દ્વારકા અહીંયા જ, પ્રોપર અહીંયા જ એમ ને? તો તમારે તબેલો ઈ છે ને ભેંસો? 20 ભેંસો છે. ગાયું? ગાય નથી, બરાબર. હલો માખણ વાળી છાશ પીઓ દ્વારકાની તમે નગરીની ઠંડી ત્યાં ઠંડી. ડેરીમાં દૂધ ભરી દેતા છો ને બધું વધારે? તો આવી રીતે જ વેચો બધું? આવી રીતે ડેરીમાં પોહાય નહીં ઓલા. ત્યાં આટલે 20 ભેંસોનું દૂધ તમારે આવી રીતે વેચાઈ જાય, છાશ હા, બનાવી? એક આમાં છે ને બે આમાં. હે, વેચાય. સરસ. એક ખાલી થઈ ગયું. આ માખણ વાળી પ્યોર ભેહુની. માખણવાળી હો, તમારી વાત સાચી છે, માખણવાળી જ છે. જો માખણ ચોઈતું છે બધે. જો હલો છાશ પીઓ ટાટી રગડા જેવી માખણ વાળી. લાવો, મને આપી દો એક ગ્લાસ, આપણે ટેસ્ટ કરીએ તમારી માખણવાળી છાશ કેવી છે ઈ. હલો છાશ પીઓ. તમારું નામ શું ભાઈ? ભરતભાઈ. ના ભરત. ભરતભાઈ. મિત્ર, આ ભરતભાઈ ની છાશ જો ખાટી રબડા જેવી અને માખણવાળી છાશ જો કેવી છે એ જોઈએ. એ ખાલી 10 રૂપિયા છાશ પીઓ વાળા. વાહ, મસ્ત છે હો. બાકી ખાટી રબડા જેવી ગોરવા જેવી છે અને માખણ હોત ભેગું છે. જો આમાં માખણ હોત દેખાય છે. જો તો છાશ પીઓ માખણ વાળી ખાલી 10 રૂપિયા કલેજા. એ ટાટા કલેજા કરો. गाइस वेरी नाइस बटर मिल्क गाइस Yeah. हाँ हमारी काली भैंस का धोला दही पिया मोटा भाई આ ભાઈ જો द्वारका आया तो दही नहीं पिया तो क्या पिया मोटा भाई दही खट्टा दही काय मक्खन वाला मलाई वाला मोटा भाई मक्खन वाला। द्वारका आया तो द्वारका दही पियो मोटा भाई મસ્ત છે છાશ मस्त બનાવે. हो भाई दही गोरू आम तो जो मोटा भाई તમારે ઘરની ભેંસો હશે घर ને? नहीं भैंस मोटा भाई 70 भैंस 70 70 ભેંસો. हाँ आ- लाइव है मोटा भाई આ લોકો બધાને ભેંસો વાળા જેવી છે ને બધા બધા? ભैंस वाला मोटा भाई બરાબર. તો તમારે આ વેચાતે નહીં લેવું પડતું ना હોય? विसाते नहीं हमें दही है जैसे दूध बेचता है नहीं मोटा भाई બરાબર. हाँ भाई अब द्वारका જય શ્રી કૃષ્ણ ભૂદેવ. જય શ્રી કૃષ્ણ. બરાબર. તમે અહીંયા જ રહેતા છો ને દ્વારકામાં? અહીંયા જન્મભૂમિ અમારી. તમારી જન્મભૂમિ આ. તમારે પેલા જે ગુગલી બ્રાહ્મણ કે એ જ તમે કે નહીં? હા. તમારે કેવું હતું? અમાર જામનગર. હા. તમે અહીંયા પૂજા પાઠ કરતા હોય? બધા ગોમતી આવે, બધા અસ્થિવાર આવે, પિંડદાન કરવા આવે, મંદિરમાં પૂજા કરવા આવે, આવે, બરાબર. ક્યાંય એ પ્રમાણે ટાઈમ ઉપર મંદિર જાય ને ભાઈને ખબર મોકલી દે એટલે એ દર્શન કરાવી દે. તમારો વ્યવસાય આજ ને કે હા, રીતિ આવે બધું. હા, વ્યવસ્થિત રીતિ બધા કરાવે, પૂજા પાઠ કરાવી ને હા, બધું. એમાં બધું જે અમે- દક્ષિણા મળે એમાં તમારો નિર્વાહ ચાલે. આવે આપડા પટેલ ભાઈ ઘણા છે, મોરબીમાં કેટલા હબડા છે બધા, ભગવપતિ છે બધા. તમારા કોની કોઈ દી મેં જિંદગી વહી ગઈ એટલે કહું. હું તો પટેલ ખેતી જ એવો બધે મેલું બીલું બધી એની કપડો નંબર ખબર પડી. અદાય કે મોકલો કેટલા ફ્રી 25,000 ખાઈ નથી જતો પટેલ હતું આવે તો હતું. દાદા તમારું નામ જરા કયો ને? યશવંતભાઈ ઠાકર. લક્ષ્મણભાઈ. યશવંતભાઈ ઠાકર. યશવંત. હું રામધૂનમાં બેહું છું હા, અહીંયા. જસવંતભાઈ. વખત રામધૂન ચાલે ને 24 કલાક 57 વર્ષ થયા. માં કાલાવડ ઉપર છે ને અહીંયા અહીં બેહું એમ અહીં સેવા દઉં 40 વર્ષ થયા. પટેલના ગોળ 50 ભાઈઓ છે. હું એક જ જાઉં રામધૂન, એ યાદ રાખવાનું. તમારા યજમાનો પટેલ, તમારા યજમાનો. પટેલ સમાજ બધા જિલ્લાના ગમે. દાદા તમે અહીંયા દ્વારકામાં રહ્યો છો અને ભગવાનની સેવા પૂજા કરો છો તો કઈક એને હું ભગવાન રામધૂનમાં જાઉં, ભગવાન વિશે રામધૂનમાં કઈક સેવા બોલો કરવા તમે. જાઉં, પછી સિદ્ધેશ્વરમાં ત્યાં પૂજા કરવા જાઉં, પછી કુળદેવીમાં આશાપુરા ત્યાં વર્ષના નવરાત્રી આવે 4 મહા મહિના, ચૈત્રી, અષાઢી અને આસુ એ 4 એમાં સેવા કરું. માતા જગ્યાએ કુળદેવી, આશાપુરા? ભદ્રકાલીન અંદર ભદ્રકાલીન ચોક જે ટ્રાવેલો છે ને બધા ત્યાં આશાપુરા માતા છે એટલે અહીંયા હું સેવા દઉં. ત્યાં 9 દી ધંધો નહીં કરો, 9 દી માં તમારી દાદા- આશા પૂરી કરે આશીર્વાદ ગોળનો. દાદા તમે અહીંયા દ્વારકાના વતની છો બરાબર, અને ભગવાનની સેવા પૂજા કરો છો તો કઈક ભગવાન વિશે તમે કઈક બોલો, કઈક કે ભગવાન વિશે કઈક ગુણગાન ગાઓ ભગવાનના. ભગવાન 4 ધામમાં મોટું ધામ છે બરાબર. અને બધા ધામના મુખ્ય અલગ હોય. રામેશ્વર જાય ત્યાં આપણે દરિયામાં સ્નાન કરી ત્યાર પછી 22 કુંડમાં આપણે સ્નાન કરી અને ત્યાર પછી મણીના દર્શન થાય 3:30 વાગે. જગન્નાથપુરી જાય, કણાંદાર, માલપુરા, ખીરનો મહિમા. પછી બદ્રી ગદા જાય ત્યાં બ્રહ્મ કપાલ પિંડાનું બ્રહ્માજીનો ઘાટ હોય બદ્રીમાં, ત્યાં પિંડાનો મહિમા થાય. આ ગોમતી દ્વારકા આવ્યા ભગવાનના ગુરુ રામના વશિષ્ઠ ઋષિ એની દીકરી ગોમતી મહારાણી. આ ઉગમનું 8મું. આ પાણીનો 6 કલાક ચડે, 6 કલાક ઉતરે, 2 વાર ભરા થાય. આ પાણીનો મહિમા. ભગવાનના દીકરા બદ્રીમન, એના દીકરા અનિરુદ્ધ, એના દીકરા વજ્રનાથ, એના દીકરા વિશ્વકર્મા જ હતા. ત્યાં મંદિર એક રાતમાં ઊભું થયું. કરનાર પોતે દ્વારકા માલિક
અને બીજા નામ વિશ્વકર્મા આ મંદિર. શ્રીમદ દાદા, ભાગવત આ મંદિર બંધાયું એને કેટલા વર્ષથી આવી છે? બધું સાંભળો પૂરા છે. બરાબર. ત્યાર પછી એ થઈ ગયું એટલે ભગવાનની 7 પૂરી કીધી. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પૂરી દ્વારા આ મોક્ષમાં છો તમે. એટલે 7 મડલા છે અને 4 મડલા. ચોથે માળ પર શક્તિ રાખી ભગવાને. અને દેવળ ફેરી દર્શન દીધા. જ્યાં કોલવા ભગત થઈ ગયા. એક અમરેલી જિલ્લામાં કોલવા નવા વગર જૂના વગર ગામ છે. ગઢવી જાતનું જોઈએ પોતે એ ગામ. આનો મહિમા સવારે 7 થી સવારે 6:30 થી બપોરના 1, સાંજના 5 થી 9:30 મંદિરનો ટાઈમ. 2 આરતી સવારે, 2 આરતી સાંજે આ મંદિર ટાઈમ. 4 ધામમાં મોટું ધામ. આ રાજા બિરાજે છે. આ બૂમ નાખ્યા 1965 સાલમાં જ એને 49 વર્ષ થઈ ગયા. અમે નજે 160 બહુ નજે કંઈ નથી થયું. આટલા ભૂકંપ આવી ગયા, કંઈ નથી એમને. આ છે આ શ્રીમદ ભાગવત પુરાણથી 5000 વર્ષ જૂનું મંદિર. શ્રીમદ ભાગવત પુરાણ એની રહેણી કરણી બાંધરી આમ નામ છે હજી જૂનું. 5000 વર્ષ જૂનું. આમ નામ છે હજી આમ નામ. વાહ. હું હવે આટલા વર્ષથી જઉં ને તો હું દાદા- અમે જાઉં એની સામે જાઉં છું. દાદા, આ ગોમતી અહીંયા પ્રગટ કેવી રીતના થયા? એ જરાક આમથી આવ્યા. એને જરાક આથી ઇતિહાસ- મૂળ ગોમતા ગામ, કાબા લોકોનું ગામ. દરબાર ગોમટા અર્જુને થી. લૂંટાતા. ગોમટાથી. મૂળ ગોમતા. અહીંયા મોટો આમ કુંડ છે મીઠા પાણીનો. હા. એટલે અહીંયા મીઠું પાણી છે ઈ. અને આ દરિયો ત્યાં અત્યારે મળવા જાય ને 6 કલાક. 6 કલાક પૂરી થાય એટલે ગોમતીજી એને મળવા જાય. એટલે છેલ્લું મંદિર અહીં ઘાટું પછી ગોમતી સંગમ. દરિયાને મળવા જાય. હા. બરાબર. ઉતરે એટલે પાણી 6 કલાક ચડે, 6 કલાક ઉતરે. 2 વાર ભરાય, 2 વાર ખાલી થાય. હા. આનો મહિમા. અને એ છેલ્લું મંદિર જે છે એ સંગમ નારાયણ, સમુદ્ર નારાયણ, ગોમતી ને દરિયાનો સંગમ થયો. અરબી સમુદ્ર નામ રત્નાગર સાગર. રત્નાકર સાગર. આ મોટું ધામ. મેં તો બધું નજરે જોયેલું. પટેલની ખેતી પગોપગ જેવાય, કઈ લાઈટ નથી, કઈ રોડ નતા, એક જ ટમટમી બસ. આમાં યજમાને છઠ્ઠે દી હતા, 5 દી રોકાય, 600 પટેલ ભેગા ભેગા. સરસ દાદા. દાદા, તમારે હારે વાત કરી બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. આશીર્વાદ છે તમારા દીકરો એનું. આ રામનો આશીર્વાદ. હું જે સેવા દઉં ને રામ તમારું કામ કરે છોકરાનું જેવાય. જે જમાય કે દીકરો છે